टाइम्स ऑफ साबरकांठा। आरोग्य विभाग साबरकांठा जिला पंचायत हिम्मतनगर, इंडियन रेडक्रॉस सोसायटी अमदावाद અને ડીડી ઠાકર આર્ટ્સ એન્ડ કેજે પટેલ કોમર્સ કોલેજ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વાલી મંડળના સંયુક્ત ઉપક્રમે સિકલ સેલ નિર્મૂલન, તમાકુ નિષેધ, એનેમિયા જાગૃતિ તેમજ થેલેસેમિયા ટેસ્ટ કાર્યક્રમ ખેડમાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં યોજાયો હતો। સિકલ સેલ રોગ મોટાભાગે આદિજાતિ સમાજમાં હોય છે। આ રોગને મટાડી શકાતો નથી પણ અટકાવી શકાય છે। સિકલ સેલ રોગના લક્ષણો ધરાવતા પુરુષ અને સ્ત્રી લગ્ન કરી શકતા નથી અને જો લગ્ન કરવા હોય તો બંનેમાંથી એક પાત્ર નેગેટિવ હોવું જરૂરી છે તેવું સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયાએ વધુમાં જણાવતા કહ્યું હતું કે લગ્ન કરતા પહેલા બંને પાત્રોને સિકલ સેલનો ટેસ્ટ કરાવીને પછી વાત આગળ વધારી શકાય છે। જ્યારે થેલેસેમિયા વિશે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદના દીપકભાઈ શર્માએ પણ ઉપસ્થિત કોલેજના વિદ્યાર્થીઓને વિસ્તૃતમાં માર્ગદર્શન આપ્યું હતું। સિકલ સેલ વિશે સરળતાથી સમજ આપી શકાય તે માટે હાસ્ય કલાકારો દ્વારા કોમેડી નાટક ભજવીને સરળ મેસેજ આપ્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયા, ટ્રસ્ટના મહામંત્રી હરિહર પાઠક, કેમ્પસ ડાયરેક્ટર ND પટેલ, પ્રિન્સિપાલ VC નીનામાસ, વાઇસ પ્રિન્સિપાલ ડોક્ટર રોહિત દેસાઈ, ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વાલી મંડળના પ્રમુખ શૈલેષ પટેલ સહિત કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જો ભાઈ હું ત્યારે હગઈ કરવાની વાત હતી ને આજરોજ ડીડી ઠાકર આર્ટ્સ અને કેજે પટેલ કોમર્સ કોલેજ ખેડગામ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કોલેજ અને આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું। આ વર્કશોપમાં આજે 1500 જેટલા જે લાભાર્થીઓ હતા, જે બાળકો જે કોલેજમાં અભ્યાસ કરે છે, તમામને લોહીની તપાસ કરવામાં આવી, જેમાં મુખ્યત્વે સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયા અને અન્ય લોહીની તપાસ પણ કરવામાં આવી। આ ઉપરાંત આ પ્રસંગે વિવિધ વિષયો, રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ, ન્યુટ્રિશન, માસિક દરમિયાનની સ્વચ્છતા, તમાકુ વ્યસન, આ બધા બાબતે વ્યવસ્થિત એક જાગૃતિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું અને છેલ્લે સરસ મજાનું નાટકનું આયોજન કર્યું। આ નાટકનો મુખ્ય ઉદ્દેશ, કારણ કે આ જે કોલેજ છે એમાં 80% જેટલા વિદ્યાર્થીઓ ટ્રાઇબલ વિસ્તારના હોવાથી ખાસ કરીને કે સિકલ સેલ એનિમિયા અંગેના નાટકનું આયોજન કરવામાં આવ્યું અને તમામે ખૂબ સરસ રીતે ભાગ લીધો અને તમામને ખૂબ મજા આવી।